પાટણના પટોળા, જે ખૂબસૂરત રંગો, દરેકે દરેક દોરામાં છુપાયેલી માનવ કળાની મહેક, હસ્તકારીગરી અને કુશળતાનું પ્રતીક છે, જે ખરા અર્થમાં વીવરને ગુજરાતની સંસ્કૃતિ સાથે જોડે છે. જે માત્ર એક વસ્ત્ર નથી, પરંતુ વારસો છે, જે પેઢી દર પેઢી કુશળતા અને પરંપરાને આગળ ધપાવે છે. તો ચાલો જોઈએ પાટણના પટોળા વિશેની અમારી આ ખાસ સ્ટોરી. પરદેશ કમાવા ગયેલા પતિ વતન પરત ફરે ત્યારે તેની પત્ની માટે પટોળું લાવતા, અને જેને માટે અવિનાશ વ્યાસજીની રચના છે દોસ્તો. આજે આપણે વાત કરીશું પાટણના વિશ્વવિખ્યાત પટોળા વિશે. ઇતિહાસ છે કે જ્યારે રાજા કુમારપાળ અહીંયા રાજા હતા ત્યારે રોજ એક પટોળું એમને પૂજા માટે જોઈતું હતું, અને એ પટોળું જાલના શહેરથી અહીંયા લાવવામાં આવતું હતું. પણ તેનો રાજા એકવાર વાપર્યા પછી અને બીજી વાર વેચવા માટે પરમિશન આપતો હતો. તો રાજા કુમારપાળને ખબર પડી કે આ વસ્ત્ર જે આવે છે પવિત્ર નથી, તો એમને 700 સાલી ફેમિલીઝને 11મી સદીમાં જાલના શહેરથી પાટણમાં વસાવ્યા, કે જેથી રોજ નવું વસ્ત્ર એ પૂજા માટે વાપરી શકે. પટોળામાં વેજીટેબલ ડાઈસ માટે મટીરિયલમાં લાખ, હળદર, ગળી, કિરમજ, હરડા બેડા આંબળા, ફટકડી એવી અનેક વસ્તુઓ વપરાતી હતી, જેમાંથી દેશી કલરો બનતા હતા. પટોળાની ડિઝાઇન માટે પહેલાં એનો ગ્રાફ તૈયાર કરવામાં આવે છે. ગ્રાફ પ્રમાણેનો તાણો બનાવવામાં આવે છે, અને પછી એના ઉપર ડિઝાઇનિંગ થાય છે. ડિઝાઇનિંગ થયા પછી એનો પહેલાં એક કલર થાય, એ કલર બંધ કરીને બીજો કલર થાય, એ કલર બંધ કરીને ત્રીજો કલર થાય, એવી રીતે એની પર ડિઝાઇન બને છે. પાટણના પટોળા પહેલાં રાજાઓના વખતમાં રાજાઓ બધા જ વાપરતા હતા. એ પટોળું વાપરવું એમના માટે એક ગર્વ હતું. એ પછી ઇન્ડોનેશિયાના રાજાઓ વાપરવા માંડ્યા. એ અહીંથી ઇન્ડોનેશિયા ઘણો માલ જતો હતો, અને સેકન્ડ વોર પછી એ બધો માલ બંધ થઈ ગયો. એક પટોળું બનાવવામાં શરૂઆતથી 3 થી 4 મહિના ઓછામાં ઓછા લાગી જાય છે. એમાં ઓછામાં ઓછા 5-6 માણસ હોય તો જ બની શકે છે. એકલા માણસનું આ પટોળું બની શકતું અશક્ય છે. अभी 4 ऐसे परिवार हैं जो ये काम पारंपरिक और पीढ़ी दर पीढ़ी ये कामकाज आज भी करते जा रहे हैं. डिज़ाइन की खास बात या ये कपड़े की खास बात ये है कि ये रेशम से तो बना ही हुआ है, बट ये पूरा रेशमी कपड़ा दोनों तरफ से सेम ही होता है. ये आप चाहे पलटा के देखिए, सीधा देखिए, दोनों तरफ से सेम होता है. इसमें धागों पे डिज़ाइन देने के कारण और बाद में उसको बुनाई पे वीविंग में हर एक धागे को वर्टिकली एंड हॉरिजॉन्टली सेट करने के बाद वो कपड़ा रेडी होता है. इसके ये तकरीबन पटोला साड़ी की कीमत 1.5-2 लाख रुपए से स्टार्ट हो जाती है. इसमें जितनी बड़ी पैटर्न होते जाती है उतना ज़्यादा इसका दाम बढ़ते जाता है. एक दुपट्टा बनाने के लिए 2 से 2.25 महीने या 2.5 महीने तक का समय लग जाता है. तो इसी कारण ये एक बार जो बन गया वो दूसरे बार सेम टू सेम या उसकी सेकंड कॉपी तो कभी भी कोई नहीं बना पाएगा, क्योंकि ये जितने भी डिज़ाइन टाइम से लेके डाइंग का प्रोसेस होता है या वीविंग का प्रोसेस होता है, ये सब मैन्युअली किया जाता है. इसमें कोई भी टाइप के मशीनरी यूज़ नहीं होते और ना ही कोई मशीनरी डेवलप हुआ है आज तक. ગુજરાત અને ભારતભરથી ઘણા લોકો અહીં આવીને પટોળાની પસંદગી કરે છે. My name is Sylvia. And I am from France. I have to say we've been very impressed by what we have seen here. It's absolutely unique, the quality of the work that has been done here, and how the Salvi family is keeping this craft for many generations. And we are very happy we are able to visit this place today. એવું ઇન્ડોનેશિયામાં તો એવી માન્યતા પણ છે કે જ્યારે માણસ મરતો હોય તો એની છેલ્લી મરણ પથારી હોય ત્યારે એના માથા નીચે પટોળાનું વસ્ત્ર મૂકવામાં આવતું, કે જેથી એને સીધી સ્વર્ગમાં જગ્યા મળી શકે. આ બધાની જે કોસ્ટ છે એ ઇફેક્ટિવ છે એ પ્રમાણે કે એ હેન્ડવર્ક છે, અને ડિઝાઇન્સ સરસ છે, વેરાયટીઝ બી છે, ડિફરન્ટ કોસ્ટ બી છે, લાઈક સ્ટાર્ટિંગ પ્રાઇસ 5,000, 3,000, 500 એવું બધા બી છે દુપટ્ટાના. પછી સાડીની જે સ્ટાર્ટિંગ પ્રાઇસ છે એ 18,000 છે. પછી વધતા તમે 1.5 લાખ સુધી બી જઈ શકો. સિલ્ક સાડી હોય એટલે એ બહુ જ સ્મૂથ અને સોફ્ટ ટેક્સચર હોય, તો પહેરવામાં બી ગમે. દેશની તમામ મોટી હસ્તીઓએ પાટણના પટોળાને એકવાર ધારણ અવશ્ય કર્યું છે. સદીઓથી કલા સંસ્કૃતિની સાથે સાથે
ઐતિહાસિક રાજધાની રહેલું પાટણ ભલે આજે ઐતિહાસિક રાજધાની તો નથી, પરંતુ તેની કલા અને સંસ્કૃતિ માટે વિશ્વભરમાં જાણીતું છે. પટોળાની કળા આજે વિશ્વભરના પ્રવાસીઓને તો આકર્ષિત કરે જ છે, પરંતુ તેની પવિત્રતા આજે પણ જાવા, સુમાત્રાના ટાપુઓ સુધી અકબંધ રહી છે. ભરત ચૌધરી, દૂરદર્શન સમાચાર,